ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે જૂથનું બંધારણ અથવા તો મીણબત્તીની જૂથની આકૃતિ દોરી તેના વિભાગો વડનો એ પ્રશ્ન સમજીએ તો કે મીણબત્તીની જૂથના 3 વિભાગો છે। મીણબત્તીની જૂથના કેટલા વિભાગો છે તો કે મીણબત્તીની જૂથના 3 વિભાગો છે। એમાં પહેલો છે સૌથી અંદરનો વિસ્તાર, બીજા એને આપણે કહીએ વાટ પાસેનો વિસ્તાર, બીજા નંબરમાં છે મધ્યનો વિસ્તાર અને ત્રીજા નંબરનો છે સૌથી બહારનો વિસ્તાર। એમ મીણબત્તીના 3 વિભાગો છે, સૌથી અંદરનો વિસ્તાર, મધ્યનો વિસ્તાર અને સૌથી બહારનો વિસ્તાર। હવે આપણે એને વિગતવાર સમજીએ કે સૌથી અંદરનો વિસ્તાર, તો સૌથી અંદરનો વિસ્તાર કોને કહેવાય તો કે વાટની આસપાસનો કાળા રંગનો વિસ્તાર। આ જે છે દિલીપ અને આ દિલીપની જે વાટ હોય છે એ વાટની આસપાસનો કાળા રંગનો વિસ્તાર, આ વિસ્તારમાં કાર્બનના કણો દહન પામ્યા વગર રહી જવાથી ઠંડો અને કાળો વિસ્તાર છે। તમારા પરીક્ષામાં ટૂંકો પ્રશ્ન પૂછાય કે મીણબત્તીની જૂથના કયા ભાગમાં કાર્બનના કણો દહન પામ્યા વગર રહી જાય છે તો કે મીણબત્તીની સૌથી અંદરનો વિસ્તાર, અને આ અંદરના વિસ્તારમાં કાર્બનના કણો દહન પામ્યા વગર રહી જવાથી તે ઠંડો અને કાળો દેખાય છે। બીજા નંબરમાં જોઈએ કે મીણબત્તીની મધ્યનો વિસ્તાર, તો મધ્યનો વિસ્તારમાં શું હોય છે તો કે આ વિસ્તારમાં જ્યોત પીળા રંગની હોય છે। મધ્યના વિસ્તારમાં જ્યોત કેવા રંગની હોય છે તો કે પીળા રંગની હોય છે। જ્યોતનો આ વિસ્તાર સૌથી મોટો છે, જ્યોતનો જે આ વિસ્તાર છે એ સૌથી મોટો છે, જે મધ્યનો વિસ્તાર છે એ। આ વિસ્તારમાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતો નહીં હોવાથી મીણના કણો અપૂર્ણ દહન પામી તપતું જ્વલન બને છે। જ્યાં મધ્યનો વિસ્તાર છે ત્યાં શું થાય છે તો કે આ વિસ્તારમાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતો નથી, અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતો ન હોવાના કારણે મીણના જે કણો હોય છે એ શું કરે છે, સંપૂર્ણ દહન પામતા નથી, અને સંપૂર્ણ દહન ન પામતા હોવાને કારણે અપૂર્ણ દહન પામી તપતું જ્વલન બને છે। અને જ્યોતના આ વિસ્તાર પ્રકાશિત પીળા રંગનો હોય છે। જ્યાં જ્યોતનો મધ્યનો વિસ્તાર હોય છે એ કેવા રંગનો હોય છે તો કે વિસ્તાર પ્રકાશિત પીળા રંગનો હોય છે। આ વિસ્તાર જે છે જ્યોતનો મધ્યનો વિસ્તાર એ મધ્યમ ગરમ હોય છે। કેવો હોય છે વિદ્યાર્થી મિત્રો તો જ્યોતનો મધ્યનો વિસ્તાર એ મધ્યમ ગરમ હોય છે, એકદમ ગરમ હોતો નથી। હવે જોઈએ મીણબત્તીની જ્યોતનો સૌથી બહારનો વિસ્તાર, તો સૌથી બહારના વિસ્તારમાં શું હોય છે તો કે આ વિસ્તારમાં જ્યોત ભૂરા રંગની હોય છે। સૌથી બહારના વિસ્તારમાં જ્યોત કેવા રંગની હોય છે વિદ્યાર્થી મિત્રો તો કે ભૂરા રંગની હોય છે। તે જ્યોતનો કિનારીવાળો ભાગ છે, જ્યાં સૌથી બહારનો વિસ્તાર છે એ જ્યાં જ્યોત છે એ જ્યોતનો કિનારીવાળો ભાગ છે। ત્યાં દહન માટે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતો હોવાથી દહન સંપૂર્ણ થાય છે। જ્યાં બહારનો વિસ્તાર છે ત્યાં શું થાય છે તો કે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતો હોવાથી ત્યાં સંપૂર્ણ દહન થાય છે, અને આ વિસ્તાર સૌથી ગરમ હોય છે। અહીંયા ઓક્સિજન સૌથી બહારના વિસ્તારમાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતો હોવાના કારણે આ વિસ્તાર એ સંપૂર્ણ દહન પામે છે, અને સંપૂર્ણ દહન પામવાના લીધે જ ત્યાં ખૂબ જ ગરમી હોય છે, અને એ વિસ્તાર ખૂબ જ ગરમ હોય છે। વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ બળતણ। બળતણ એટલે શું? બળતણ વિશે આપણે સમજીએ તો કે બળતણ કોને કહેવાય તો ઘરેલું અથવા ઔદ્યોગિક જરૂરિયાતો માટે ઉષ્મા ઉર્જાના સ્ત્રોત તરીકે મુખ્યત્વે લાકડું, કોલસો, પેટ્રોલ, કેરોસીન હોય છે, અને આવા પદાર્થોને બળતણ કહે છે। આપણે ઘરે પણ કોઈ પણ વસ્તુ સળગાવવા માટે ઘરે
સળગાવવા માટે કોઈ પણ બળતણ તો જોઈએ છે, તો આ બળતણમાં કોનો સમાવેશ થાય છે? મોટા મોટા ઉદ્યોગોમાં પણ બળતણની જરૂર પડતી હોય છે, તો કે ઘરેલું તથા ઔદ્યોગિક જરૂરિયાતો માટે ઉષ્મા ઉર્જાના સ્ત્રોત સ્વરૂપે જે ઉષ્મા ઉર્જા આપણે મેળવીએ છીએ એ સ્ત્રોત આપણને શેમાંથી પૂરો પડે છે? તો કે એમાં મુખ્યત્વે લાકડું હોય છે, કોલસો હોય છે, પેટ્રોલ હોય છે, કેરોસીન હોય છે અને આવા પદાર્થોને બળતણ કહે છે. હવે એમાં પણ બળતણના પ્રકાર છે, તો કે આદર્શ બળતણ કોને કહેવાય? આદર્શ બળતણ કોને કહેવાય? તો કે જરૂરિયાત પ્રમાણે મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરતું હોય અને કોઈ જ અનિચ્છનીય પદાર્થોનું અવશેષ છોડતું ન હોય તેવા બળતણને આદર્શ બળતણ કહે છે. આદર્શ બળતણ કેવું હોય છે? તો કે આપણે જેવી જરૂરિયાત હોય છે એ જરૂરિયાત પ્રમાણે ખૂબ જ મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરતું હોય અને કોઈ જ અનિચ્છનીય એટલે કે જ્યારે એ દહન પામે છે ત્યારે એવા અનિચ્છનીય એટલે કે એની જરૂર ન હોય એવા કોઈ પણ પદાર્થોનું અવશેષ છોડતું ન હોય એટલે કે એનું સંપૂર્ણ દહન થતું હોય તેવા બળતણને આદર્શ બળતણ કહે છે. હવે જોઈએ કે આદર્શ બળતણના ગુણો કેવા હોય છે? આદર્શ બળતણ કેવું હોવું જોઈએ? તો કે તરત જ ઉપલબ્ધ હોય અને સસ્તું હોય. આદર્શ બળતણની જ્યારે પણ આપણને જરૂર પડે ત્યારે આપણને સરળતાથી મળી જાય અને પ્રમાણમાં સસ્તું હોય. પછી જોઈએ કે તે મધ્યમ દરે હવામાં સારી રીતે દહન પામતું હોય એટલે કે એને ઓક્સિજન મધ્યમ પ્રમાણમાં મળી રહે તો પણ એ સારી રીતે દહન પામી શકે એવું હોવું જોઈએ. મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરતું હોય એટલે કે આદર્શ બળતણ કેવું હોવું જોઈએ? તો કે મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરતું હોવું જોઈએ અને તે કોઈ જ અનિચ્છનીય પદાર્થોનું અવશેષ છોડતું ન હોય એટલે કે જ્યારે પણ આદર્શ બળતણનું દહન થાય ત્યારે દહન થયા પછી એવા કોઈ જ પ્રકારના અનિચ્છનીય પદાર્થોનું અવશેષ છોડતું ન હોય એવું આદર્શ બળતણ હોવું જોઈએ. હવે જોઈએ કે બળતણની કાર્યક્ષમતા. બળતણની કાર્યક્ષમતા કોને કહેવાય? તો કે બળતણની કાર્યક્ષમતા તેના કેલરી મૂલ્યથી દર્શાવાય છે. તમારે MCQ અથવા તો ટૂંકો પ્રશ્ન પૂછાય છે કે બળતણની કાર્યક્ષમતા શેમાં દર્શાવાય છે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે બળતણની કાર્યક્ષમતા તેના કેલરી મૂલ્યથી દર્શાવાય છે. હવે જોઈએ કે કેલરી મૂલ્ય કોને કહેવાય? કેલરી મૂલ્ય તો કે 1 કિગ્રા બળતણના સંપૂર્ણ દહનથી ઉત્પન્ન થતા ઉષ્મા ઉર્જાના જથ્થાને તે બળતણનું કેલરી મૂલ્ય કહે છે. કેલરી મૂલ્યની વ્યાખ્યા શું છે? તો કે 1 કિગ્રા બળતણના સંપૂર્ણ દહનથી ઉત્પન્ન થતા ઉષ્મા ઉર્જાના જથ્થાને તે બળતણનું કેલરી મૂલ્ય કહે છે અને બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ કિલો જૂલ પ્રતિ કિગ્રા. કેલરી મૂલ્યનું એકમ શું છે? તો કે કિલો જૂલ પ્રતિ કિગ્રા અને આને આપણે કિલો જૂલ પ્રતિ એના એકમ તરીકે આપણે આવી રીતે પણ દર્શાવી શકીએ છીએ કિલો જૂલ પ્રતિ કિગ્રા. તમારે પરીક્ષામાં પૂછાય કે
કેલરી મૂલ્યનો એકમ જણાવો. તો કેલરી મૂલ્યનો એકમ છે કિલો જૂલ પ્રતિ કિગ્રા, અને એને આપણે ટૂંકમાં કિલો જૂલ પ્રતિ કિગ્રા આવી રીતે પણ દર્શાવી શકીએ છીએ. હવે આના ઉપરથી આપણે એક એક્ઝામ્પલ સમજીએ કે એક પ્રયોગમાં 4.5 કિગ્રા બળતણનું સંપૂર્ણ દહન કરવામાં આવ્યું. વિદ્યાર્થી કેટલા કિગ્રા? તો કે 4.5 કિગ્રા બળતણનું દહન કરવામાં આવ્યું. તેમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જા ₹1,80,000 કિલો જૂલ નોંધાઈ. બળતણનું કેલરી મૂલ્ય શોધો. તો આના ઉપરથી આપણે આનું કેલરી મૂલ્ય શોધવાનું છે. આનું કેલરી મૂલ્ય કેટલું થાય? તો કે બળતણનું કુલ દળ કેટલું હતું? તો આપણે સમજીએ કે બળતણનું કુલ દળ, તો બળતણનું કુલ દળ કેટલું હતું? તો 4.5 કિગ્રા. 4.5 કિગ્રા. ઉત્પન્ન થયેલી ઉષ્મા, આ 4.5 કિગ્રા બળતણમાંથી કેટલી ઉષ્મા ઉત્પન્ન થાય છે? તો કે ઉત્પન્ન થતી ઉષ્મા તો કે 1,80,000 કિલો જૂલ. હવે આપણે આનું શું શોધવાનું છે? તો બળતણનું કેલરી મૂલ્ય શોધવાનું છે. તો કે બળતણનું કેલરી મૂલ્ય શોધવા માટે આનું સૂત્ર છે કે ઉત્પન્ન થયેલી ઉષ્મા, આમાંથી ઉત્પન્ન થયેલી ઉષ્મા ભાગ્યા બળતણનું કુલ દળ ભાગ્યા આવશે બળતણનું કુલ દળ. તો ઉત્પન્ન થયેલી ઉષ્મા કેટલી હતી? તો કે 1,80,000 કિલો જૂલ. અને બળતણનું કુલ દળ કેટલું હતું? તો બળતણનું કુલ દળ હતું 4.5 કિગ્રા. 4.5 કિગ્રા. હવે તમે આ બંનેનો ભાગાકાર કરશો તો તમને 40,000 જવાબ મળશે. 40,000. અને આ બંનેનો આ કેલરી મૂલ્યનો એકમ શું હતો? તો કિલો જૂલ પ્રતિ કિગ્રા. તો આ થયું બળતણનું કેલરી મૂલ્ય. તો અહીંયા તમારે લખવું પડે કે માટે બળતણનું કેલરી મૂલ્ય બરાબર 40,000 કિલો જૂલ પ્રતિ કિગ્રા. અહીંયા એકમ લખવો જરૂરી છે. એકમ ના લખો તો ચાલશે નહીં. અહીંયા તમારે કિલો જૂલ પ્રતિ કિગ્રા બળતણના કેલરી મૂલ્યનો એકમ લખવો જરૂરી છે. હવે આપણે આગળ જોઈએ કે બળતણની હાનિકારક અસરો. બળતણ જ્યારે દહન પામે છે અને એ દહન પામે એ દરમિયાન કઈ કઈ હાનિકારક અસરો સર્જાય છે એના વિશે આપણે માહિતી મેળવીએ. તો કે બળતણનો વધી રહેલો વપરાશ પર્યાવરણને પ્રદૂષિત કરે છે. એ તો આપણે બધા જાણીએ છીએ કે બળતણનો વધુ પડતા દહનના કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ જેવા ઝેરી વાયુઓ ઉત્પન્ન થાય છે અને એના કારણે વાતાવરણને પ્રદૂષિત કરે છે. કાર્બન ધરાવતા બળતણનો દહન
દહન ન થયા હોય તેવા કાર્બનના રજકણો હવામાં છોડે છે અને આ સૂક્ષ્મ કણો શ્વસન સંબંધિત રોગોનું કારણ બને છે. જે કાર્બન ધરાવતા બળતણો હોય છે એ અમુકવાર શું થાય છે કે એનું સંપૂર્ણ દહન થતું નથી અને સંપૂર્ણ દહન થતું ન હોવાના કારણે કાર્બનના જે રજકણો હોય છે એ રજકણો ક્યાં જાય છે તો કે હવામાં ભળે છે અને હવામાં ભળવાના કારણે એના જે સૂક્ષ્મ કણો હોય છે એ આપણા શ્વસન દરમિયાન આપણા શરીરમાં પ્રવેશે છે અને આપણને શ્વસન સંબંધિત રોગોનું કારણ બને છે. બળતણના સંપૂર્ણ દહનથી કાર્બન મોનોક્સાઇડ નામનો ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે. વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખજો કે બળતણના અપૂર્ણ દહનથી જ્યારે બળતણનું સંપૂર્ણ દહન થતું નથી અને જ્યારે બળતણનું અપૂર્ણ દહન થાય છે એટલે કે બળતણ પૂરેપૂરું સળગતું નથી ત્યારે શું થાય છે તો કે બળતણના અપૂર્ણ દહનથી કાર્બન મોનોક્સાઇડ નામનો ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે અને આ વાયુ મોટા પ્રમાણમાં શ્વસનમાં જતા માનવી મૃત્યુ પામી શકે છે. જે કાર્બન મોનોક્સાઇડ છે એ ખૂબ જ ઝેરી વાયુ છે અને આ કાર્બન મોનોક્સાઇડ ઝેરી વાયુ હોવાના કારણે મનુષ્યના શ્વસનમાં જતા માનવી ઘણીવાર મૃત્યુ પણ પામી શકે છે. મોટા ભાગના બળતણ દહન દરમિયાન CO2 વાયુ મુક્ત કરે છે. મોટા ભાગના જે બળતણ હોય છે એ જ્યારે દહન પામે છે એ દહન દરમિયાન CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે. CO2 નું વધતું પ્રમાણ ગ્લોબલ વોર્મિંગ પ્રેરે છે. જ્યારે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વાતાવરણમાં વધી જાય છે ત્યારે ગ્લોબલ વોર્મિંગ જેવી અસરો પણ સર્જાય છે અને ગ્લોબલ વોર્મિંગની અસર પૃથ્વીના વાતાવરણ પર થાય છે અને મનુષ્યો તેમજ પ્રાણીઓ અને વનસ્પતિ માટે ભયજનક છે. જ્યારે ગ્લોબલ વોર્મિંગની અસર સર્જાય છે ત્યારે પૃથ્વીના વાતાવરણ પર એની ખૂબ જ માઠી અસર પડે છે અને મનુષ્યો તેમજ પ્રાણીઓ અને વનસ્પતિઓ માટે આ ગ્લોબલ વોર્મિંગની અસર એ ખૂબ જ ભયજનક છે. કોલસા ડીઝલના બળતણથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. કોલસા અને ડીઝલથી કયો વાયુ દહન ઉત્પન્ન થાય છે તો કે સલ્ફર ડાયોક્સાઇડ. કોલસા ડીઝલના બળતણથી સલ્ફર ડાયોક્સાઇડ નામનો ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે અને પેટ્રોલ એ નાઇટ્રોજનના વાયુરૂપ ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે. પેટ્રોલ એ શું કોલસો અને ડીઝલના બળતણથી કયો વાયુ ઉત્પન્ન થાય છે તો કે સલ્ફર ડાયોક્સાઇડ અને પેટ્રોલથી શું થાય છે તો કે પેટ્રોલ નાઇટ્રોજનના વાયુરૂપ ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે અને જે સલ્ફર ડાયોક્સાઇડ છે આ વાયુ ગુંગળામણ ઉત્પન્ન કરે છે. સલ્ફર ડાયોક્સાઇડ શું કરે છે તો કે આમ સફોકેશન થાય ગુંગળામણ જેવી અસર પ્રેરે છે. સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ વરસાદના પાણીમાં દ્રવી એસિડ બનાવે છે. સલ્ફર અને જે નાઇટ્રોજનના ઓક્સાઇડ છે એ વરસાદના પાણીમાં દ્રાવ્ય થાય છે અને દ્રાવ્ય થઈ અને એસિડ બનાવે છે. આ વરસાદ એસિડ વર્ષા રૂપે જમીન પર પડે છે. વરસાદના પાણીમાં જ્યારે સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ ભળે છે ત્યારે આ વરસાદ એસિડ વર્ષા રૂપે જમીન પર પડે છે અને તે જમીન ખેતીના પાક ઇમારતો માટે ખૂબ જ હાનિકારક છે. આપણે એસિડ વર્ષા એટલે શું જોયું કે પેટ્રોલ અને ડીઝલ જેવા બળતણોને કારણે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજનના ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે અને આ વાયુઓ વરસાદના પાણીમાં દ્રવે છે અને એસિડ બનાવે છે અને વરસાદના પાણીમાં દ્રવેલા આ એસિડને કારણે આવા વરસાદને આપણે એસિડ વર્ષા કહીએ છીએ. અને એસિડ વરસાદથી કેવી કેવી અસરો થાય છે તો કે વૃક્ષો પર પડતા વનસ્પતિના પાંદડા નાશ પામે છે. આ એસિડ વર્ષા એ જ્યારે વૃક્ષો પર પડે છે ત્યારે વનસ્પતિના પાંદડાનો નાશ થાય છે. જંગલો નાશ પામે છે. એસિડ વર્ષાથી જંગલોનો પણ નાશ થાય છે.
જમીનની ફળદ્રુપતા ઘટે છે અને જમીન વેરાન બને છે. જમીનની જે ફળદ્રુપતા હોય છે એની ભેજ ધારણ ક્ષમતા હોય છે એમાં પણ ઘટાડો થાય છે અને જમીન વેરાન બને છે. ઇમારતો અને આરસના સ્થાપત્યોને નુકસાન કરે છે. જે મોટી મોટી ઇમારતો હોય પછી આરસના જે સ્થાપત્યો હોય તાજમહેલ જેવા જે છે એવા તો કે આવા સ્થાપત્યોને નુકસાન કરે છે અને આ એસિડ વર્ષા થવાના કારણે જે આરસના સ્થાપત્યો છે એ પીળા પડી જાય છે. તો આ થઈ એસિડ વર્ષાની અસરો. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ પાઠ 6 દહન અને જૂથ અહીંયા પૂરો થાય છે. આવતા વિડીયોમાં આપણે નવા પાઠનો અભ્યાસ કરીશું.